મારું નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે બાળ કટિંગ કરાવી ગયા વટીંગથી તો આપણે જઈએ છીએ ગામમાં। અત્યારે તો મિત્રો અઠામતા અને આગળ તમને બતાવશું ગામમાં જઈને આપણો બ્લોગ કન્ટિન્યુ કરજો તમે ખાલી, બાકી આગળ મળીએ ગામમાં। આવી જશે હવે ગામમાં નાસંગમાના મંદિરે, તમે જોઈ શકો છો આપણા વ્લોગમાં તમને બતાવું। તમે મિત્રો આપણા હું તમને એકાન જઈને બતાવું આપણા મંદિર। આપણા મિત્રો ઘણા દાડે તમને બતાવીએ છીએ। આપણે આ જગ્યા કઈ છીએ મિત્રો, તો આ સાઈડ વરસાદ આવેલો હોય જોઈ લો। તો હું મંદિરમાં જોઈ લો। જઈએ મિત્રો, તો જોઈ લો આપણા મંદિર મસ્ત આવેલું તો તમે ઘણા દાડથી જોયેલું હશે મિત્રો, તમને બતાવું જઈને। તો જોઈ લે મિત્રો, તો જોઈ લે આ સાઈડ આપણા મંદિર આવેલું છે। આપણે વાવ પણ જોઈ લે બધું, તો તમને બતાવું આપણો બ્લોગ કન્ટિન્યુ કરજો। આપણે હજુ તો મિત્રો મોય જઈએ છીએ। મિત્રો આપણા સાઈડ મંદિર આપણા ગોગા મહારાજનું જોઈ લે મિત્રો, જો મિત્રો આપણા પેલી સાઈડ બિલાડી છે મોય વચ્ચો બસ આગળ જઈએ છીએ। હવે વાવસા ભરત ઉપાસનમાં આવેલી, તમે આવજો મિત્રો કોક દાડો। એકદમ મિત્રો શાંત મંદિર સારી, બહુ મજા આવે એવું છે। જૂની વાવ છે મિત્રો, વર્ષો પેલાની જોઈ લો। આપણા કબૂતરની બે હોય આપણા શેરડી હા શેર બાર, તો આપણે જઈએ છીએ હવે બાર મિત્રો મંદિરની બહાર। તો આપણા જૂનીમાં મંદિર મિત્રો,
મિત્રો હવે બતાવું મંદિર જેવું છે જેવું નહીં. તો આપણા જૂની વાવ છે અને મંદિર બહુ સરસ છે. તો જોઈ લે મિત્રો, બહુ મજા આવે એવું છે અને સાહેબ બહુ મજા પડે એવું છે. આપણા વડનગર આપનું હાર્દિક સ્વાગત છે. બહુ મજા આવશે મિત્રો, તમે આવશો તો દાળ પેટી હે મિત્રો સાહેબ. તો જોઈ લ્યો. હવે આપણે બહાર નીકળીએ મિત્રો મંદિરના. હવે આગળ બહુ મજા આવે એવું છે, જોઈ લ્યો. એવું છે આગળ હાઈવે રોડ પર જોઈ લે મંદિર. આપણા સોપાતાના વાવ કા મંદિર આવેલું છે અંદ્રવાળી. ટાવર પર આવી ગયા મિત્રો. તો મસ્ત વાતાવરણ કર્યું શાંત અને ખાલી હાઈવે રોડનો જ અવાજ આવે, બાકી તો ગાડીઓનો જ અવાજ આવશે મિત્રો. તો આપણે મળશું આગળ વ્લોગમાં. તો આપણે હવે જઈએ છીએ ઘરે, જોઈ લેવા. પછી તો રોડ પર છીએ, હવે જઈએ છીએ ઘરે. આપણા જાતનો બ્લોગ કેમ બનાવ્યો આપણે તમને મિત્રો બતાવવા. જોવા મંદિરનું બોર્ડ મારેલું આપણે જોઈ લે. સારું મંદિર આગળ તો મિત્રો, આગળ રોડ સારો વિજાપુરનો જોઈ લે બોર્ડ. હવે આપણે જઈએ છીએ ઘરે. બહુ મજા આવી મિત્રો મંદિર આવ્યું.